નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણી ઓનલાઈન ઓળખ વિશે. એ કેટલી સુરક્ષિત છે? આપણે બધા સોશિયલ મીડિયા વાપરીએ છીએ, પણ શું આપણે નકલી પ્રોફાઇલ્સના જોખમથી બચવા તૈયાર છીએ? ચાલો આજે સમજીએ કે આપણી ડિજિટલ દુનિયાને કેવી રીતે સેફ રાખી શકાય. આવું થયું છે ને ક્યારેક? જે વ્યક્તિ ઓલરેડી તમારી ફ્રેન્ડ લિસ્ટમાં છે, એની જ બીજી રિક્વેસ્ટ આવે. આમ તો આ બહુ કોમન છે, પણ મોટાભાગના કેસમાં આ જ નકલી પ્રોફાઇલની પહેલી નિશાની હોય છે. અરે જુઓ, આને ખાલી એક નાની હેરાનગતિ સમજીને અવગણવા જેવું નથી. જરા વિચારો, કોઈ આપણું નામ વાપરીને આપણા જ મિત્રો પાસે પૈસા માગે અથવા કોઈ ખોટી અફવા ફેલાવે તો? આ નકલી પ્રોફાઇલ્સ ઓનલાઈન ફ્રોડ અને પર્સનલ ડેટા ચોરી કરવાનું એક મોટું હથિયાર બની શકે છે. એટલે જ આ બાબત ખરેખર ગંભીર છે. તો આ ખતરાને પહોંચી વળવા માટે સૌથી પહેલાં એને સમજવો જરૂરી છે. જ્યારે કોઈ આપણી ઓળખ ચોરે છે, ત્યારે એ ખાલી આપણું નામ નથી ચોરતું, એ આપણા મિત્રો અને પરિવારનો વિશ્વાસ પણ ચોરે છે. તો ચાલો જોઈએ કે આ સિચ્યુએશનમાં કંટ્રોલ પાછો કેવી રીતે મેળવી શકાય. આપણી સેફટી માટેનું સૌથી પહેલું અને તાત્કાલિક પગલું છે એક્શન લેવું. જ્યારે પણ કોઈ ફેક પ્રોફાઇલ નજરમાં આવે, એને તરત જ રિપોર્ટ કરવી. ચાલો અલગ-અલગ પ્લેટફોર્મ પર આ કામ કેવી રીતે કરી શકાય એ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ચાલો શરૂઆત કરીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી. હવે આ બંને પ્લેટફોર્મ મેટાના છે, એટલે રિપોર્ટ કરવાની પ્રોસેસ લગભગ સરખી જ છે. તમારે બસ એ નકલી પ્રોફાઇલ પર જવાનું છે, ઉપર જે 3 ટપકા દેખાય એના પર ટેપ કરવાનું છે, રિપોર્ટ સિલેક્ટ કરવાનું છે અને પછી પ્રિટેન્ડિંગ ટુ બી સમવન એટલે કે કોઈ બીજા હોવાનો ડોળ કરવો વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. બસ આટલું સિમ્પલ છે. હવે વાત કરીએ ટ્વિટરની, જે હવે એક્સ તરીકે ઓળખાય છે. અહીં પણ પ્રોસેસ એકદમ સીધી છે. પ્રોફાઇલ પર જાઓ, પેલા 3 ટપકા પર ક્લિક કરો, રિપોર્ટ પસંદ કરો અને કારણ તરીકે ઇમ્પર્સનેશન એટલે કે ખોટી ઓળખવાળી કેટેગરી સિલેક્ટ કરી લો. લિંક્ડઇન પર તો આ મામલો વધુ ગંભીર બની શકે છે, કારણ કે ત્યાં આપણી પ્રોફેશનલ ઓળખ દાવ પર હોય છે. અહીં ફેક પ્રોફાઇલ પર જઈને મોર બટન પર ક્લિક કરો, પછી રિપોર્ટ સિલેક્ટ કરો અને સૌથી બંધ બેસતું કારણ જેમ કે ઇમ્પર્સનેશન અથવા ફેક એકાઉન્ટ પસંદ કરો. દરેક પ્લેટફોર્મની પોતાની એક અલગ રીત હોય છે. જેમ કે યુટ્યુબ પર તમારે ચેનલના અબાઉટ પેજ પર જઈને ફ્લેગ એટલે કે ધ્વજવાળા આઇકોન પર ક્લિક કરવાનું હોય છે અને સ્નેપચેટ પર પ્રોફાઇલ પર ગિયર આઇકોન દેખાશે, એના પર ટેપ કરીને રિપોર્ટ કરી શકાય છે. આ નાના આઇકોન્સ યાદ રાખવા જેવા છે. હવે કોઈપણ પ્લેટફોર્મ પર રિપોર્ટ કરતા પહેલા 2 વાતો ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું, પુરાવા તૈયાર રાખો, જેમ કે તમારી અસલી પ્રોફાઇલની લિંક, અને બીજું, ધીરજ રાખો. આ પ્લેટફોર્મ્સને રિવ્યૂ કરવામાં થોડો સમય લાગે છે, એટલે તરત જ રિઝલ્ટ મળશે એવી અપેક્ષા ન રાખવી. તો રિપોર્ટ કરવું એ તો સમસ્યા થયા પછીનું સોલ્યુશન છે. પણ શું આપણે એવું કંઈક કરી શકીએ જેથી આ નકલી પ્રોફાઇલ્સ બને જ નહીં? શું એ શક્ય છે? તો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને એની ચાવી આપણી પોતાની પ્રોફાઇલને સુરક્ષિત રાખવામાં જ છુપાયેલી છે. એક કહેવત છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. બસ એ જ વાત અહીં લાગુ પડે છે. શ્રેષ્ઠ બચાવ એ જ છે કે હુમલો થાય જ નહીં. અહીં એનો મતલબ છે કે આપણી પ્રોફાઇલને જેટલી સિક્યોર બનાવી દઈએ કે કોઈ એની કોપી કરવાનું વિચારી પણ ન શકે. ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. સિક્યોરિટીનું સૌથી મજબૂત લેયર છે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA. અને એમ સમજો કે ઘરના દરવાજા પર એક નહીં પણ 2 તાળા મારેલા છે. પહેલી ચાવી તમારો પાસવર્ડ છે અને બીજી ચાવી છે એક ખાસ કોડ જે ફક્ત તમારા ફોન પર જ આવે છે. આ બંને વગર કોઈ અંદર આવી જ ન શકે. આ તમારા એકાઉન્ટને ઓલમોસ્ટ હેક પ્રૂફ બનાવી દે છે. આ કેટલીક એવી સારી આદતો છે જેને આપણે ડિજિટલ હાઇજીન કહી શકીએ, જે દરેક જગ્યાએ કામ લાગશે. 2FA હંમેશા ઓન રાખો. દરેક એકાઉન્ટ માટે અલગ અને સ્ટ્રોંગ પાસવર્ડ રાખો. એકનો એક પાસવર્ડ ક્યારેય બીજી જગ્યાએ ન વાપરવો. તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પ્રાઇવેટ રાખો અને પાસવર્ડ યાદ રાખવા માટે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો. આ નાની આદતો મોટો ફરક પાડી શકે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આ 2 સેટિંગ્સ ગેમ ચેન્જર છે. તમારું ફ્રેન્ડ લિસ્ટ છુપાવો અને ટેગ રિવ્યૂ ઓન કરો. જરા વિચારો, જો કોઈને તમારું ફ્રેન્ડ લિસ્ટ જ ના દેખાય તો એ તમારા મિત્રોને ફેક રિક્વેસ્ટ મોકલશે કેવી રીતે? સિમ્પલ. અને હા, પ્રોફાઇલને પ્રાઇવેટ પર સેટ કરી દેવી એ તો જાણે સિક્યોરિટીનો એક મજબૂત કિલ્લો બનાવવા બરાબર છે. ટ્વિટર પર તમે તમારી પોસ્ટને પ્રોટેક્ટ કરી શકો છો, જેથી ફક્ત તમારા ફોલોઅર્સ જ એને જોઈ શકે. કોણ તમને ફોટોમાં ટેગ કરી શકે છે એ કંટ્રોલ કરવું પણ ખૂબ જરૂરી છે.
અને એક ખાસ વાત, ટ્વીટ કરતી વખતે લોકેશન શેર કરવાનું ટાળો. આ તમારી ફિઝિકલ સેફટી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. લિંક્ડઇન તો પ્રોફેશનલ્સની દુનિયા છે અને અહીં આપણા કનેક્શન્સ એ આપણી પ્રોફેશનલ મૂડી છે. એને છુપાવવી ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ સ્કેમર કે કોમ્પિટિટર એનો ખોટો ફાયદો ન ઉઠાવી શકે. આ ઉપરાંત તમારો પ્રોફાઇલ ફોટો અને ઈમેલ કોણ જોઈ શકે એને પણ લિમિટ કરવું સમજદારીભર્યું છે. આના પરથી એક વાત તો સાફ છે. દરેક પ્લેટફોર્મની પોતાની જરૂરિયાતો હોય છે. સ્નેપચેટ જેવું પર્સનલ પ્લેટફોર્મ હોય તો ત્યાં કોન્ટેક્ટ મી અને વ્યૂ માય સ્ટોરીને ફક્ત માય ફ્રેન્ડ્સ પર સેટ કરવું બેસ્ટ છે. જ્યારે યુટ્યુબ પર તમે કઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે કે કઈ પ્લેલિસ્ટ બનાવી છે એને પ્રાઇવેટ રાખવાથી તમારી ઓનલાઈન એક્ટિવિટી ખાનગી રહે છે. તો આ બધા પગલાં લેવાનો મતલબ શું? સીધો સાદો મતલબ છે આપણી ડિજિટલ ઓળખનું સુકાન આપણા હાથમાં લેવું. આ ખાલી સેટિંગ્સ બદલવાની વાત નથી. આ આપણી ઓનલાઈન દુનિયાના દરવાજાની ચાવીઓ પોતાના હાથમાં રાખવાની વાત છે, જેથી આપણે નક્કી કરી શકીએ કે કોને અંદર આવવા દેવું છે અને કોને નહીં. જો આખી વાતમાંથી માત્ર 3 વસ્તુઓ યાદ રાખવી હોય તો આ રહી એ 3 ગોલ્ડન રૂલ્સ. નંબર 1, દરેક જગ્યાએ 2FA ચાલુ કરો. આ તમારું ડિજિટલ બખ્તર છે. નંબર 2, તમારી ફ્રેન્ડ્સ કે કનેક્શન્સની લિસ્ટ છુપાવી દો. અને નંબર 3, કોઈ પણ ફોટો ટેગ તમારી પ્રોફાઇલ પર દેખાય એ પહેલાં એને રિવ્યૂ કરો. આ 3 પગલાં તમને મોટાભાગના જોખમોથી બચાવી લેશે. એક વાત હંમેશા યાદ રાખજો, તમારી ઓનલાઈન ઓળખ એ તમારી ડિજિટલ પ્રોપર્ટી છે. એની સુરક્ષા કરો. આજના ડિજિટલ જમાનામાં આનાથી વધુ સાચી વાત કોઈ નથી. તો હવે સવાલ એ છે કે આ બધી માહિતી પછી અત્યારે તમે કયું એક પગલું લેશો તમારી ઓનલાઈન ઓળખને વધુ સુરક્ષિત બનાવવા માટે? ભલે એ 2FA ચાલુ કરવાનું હોય કે કોઈ પ્રાઇવસી સેટિંગ બદલવાનું. દરેક નાનું પગલું ગણાય છે.